કંટાળ્યા 12 મહિના ધવરાય કર્યો પણ પૈસા ના લે અસ્કરે મારા હે ને ખરેખર આવું નતું કરવું પણ પૈસા ના એટલે એવા કોક તો દવા કરવી પડે આપણે એવા માણસ નહીં તો માણસ કાઢી મેળીએ પણ પૈસા આપણે કોકનું કામ કર્યું હોય પૈસા ના લે તો ચેવી રીત ચડે પણ એ ફોન તો ઉઠાવીને કહ્યું કે નહીં ભાઈ આ પૈસા હાલ નહીં બીજા 6-12 મહિના ખમી જો તો આપણે જવા દઈએ પણ ફોન ઉઠાવવા નહીં કોઈ વાત નહીં કરવાની જ્યારે જોઈએ ઘેર આવીએ તો હજી ઘેર જ ના હોય આ તો કંટાળે તો બધા પોચાઓ કાઢી જ નાખી જ દેવાનું આ ભાઈ એવું રોજ પેલું કરવાનું હોય કોકનું સારું કર્યું હોય ખરાબ કર્યું નહીં આપણે એટલે પછી હવે ચિંતા નહીં અડધું બંટાવટી રહી જાય ને તો માલ સામાન તો લેવા આવશે તો જઈ આવશે તો ખરા ત્યાં નહીં હવે કશું કરવું નહીં મોચો આડો પાકી જ દેવો તો પહોંચાડો આપો ઉપાડવાનો જગ્યા તો આપણે આવી છે કે હવે એક હાથમાં પૈસા ને એક હાથમાં જગ્યા એવું જ કરવું હવે દેવા દેવા તો બે દાડાથી જ હું છું પણ શું પણ રોપ દેતો નહીં હું કરું અને હું તો કંટાળી ગયો હેડીને પગમાં ફોલાઈ પડી ગયા હું કરું અને આટલો બધો ભાર આ બગલ ગયેલો અને ટોકરમાં જેટલું બધું પડ્યું છે હું તો તાજે લોટ થઈ ગયો આ મને તો હેડાથી નહીં અરે મને તો ચંપલ નતા પહેરવાને કે ચંપલ લઈ ચંપલ કાઢી જા ચંપલ બધું રમણ થઈ જાય અને નોર હું કહેતી ને અને નોર તું મને પૂછ અને મને પૂછીને બધા પૈસા લે મને કોઈ સમજા પડતી નહીં મને અને મને કહેવાય હતો ને અને 2 દાડાથી તારનો જીવ છો ડોહો પણ નોમાં થઈ જતો હું કરું મને હેડવા દે મારું નક્કી ના કહેવાય બાર ને આખડું મહેશભાઈ નાખી દીધું કેમ શું કરવા પૈસા તો લીધા હતા શું હતું એમાં તને શું કહેવાનું હોય જોતા હોય તો લેવાય પડે પૈસામાં ઘર લઈ લીધું દેવું પૈસા ના ઘર ખાલી કરી નાખ્યું તો પૈસા તો લીધા હતા તે વપરાઈ ગયા જે લીધા જે લીધા મેં લીધા હતા બરાબર લીધા હે વપરાઈ ગયા ઘર ખર્ચમાં પૈસા વપરાઈ ગયા અને હવે પૈસા તમે લીધા હતા અમે તે ઘરમાં વાપરવા અને તમે મોબો આવે છે અને બધું ખોટું પૈસા આ મહેશભાઈ બધું રમણ ભમર કઈ નાખ્યું કેમ ખબર પડતી નહીં તમને અરે એના પૈસા લેવું એમાં હું પૈસા દે તમે પૈસા દો વાયદો કરીશું 2-3 મહિના કરીશું હવે તમારો વાયદો બસ તો કે ઉના પર કભી પૈસા ઉભા લીધા હતા લે ભાઈ હવે પૈસા એમના કોઈ નહીં લીધા હું કોઈ દારૂ કા જુગાર કે એવું નહીં રમી ગયો અરે હેડે કો બાર આ ડોસીયામાં આવતી હતી હું બાર 2 દાડા જોતો ત્યાં છે તમે ખોટી પડી તે લઈને કાલે ઉપાડીને હોમો મરો તો આ પેલા મહેશભાઈ કે ઘર ખાલી કરાવ્યું તમોન ઓવા ચમ ઘર લઈ લીધું ત્યાં તો એમ કે અમે તો ઘર ખાલી કરી કે મને કે કાઢી મેલ્યો કે હા તે કાઢી જ મેલ્યો હતા ડોહો તો ઘેરે નહીં પાછો એમ કહેતો હતો તો 2-3 દાડા બહાર ગયો તો એવું હતું મને ખબર નથી નહીં તમે પૈસા લીધા હતા તેઓ પાસેથી પૈસા લીધા હતા અરે યાર ઘેર કેવું પડે કે પૈસા લીધા હે તે હા આટલા કોક આપણને ખાલી કરાવી દે અને 6 માં આવ્યું શું કરવાનું જો જો એ તો પૈસા લે દેવું પછી નહીં રહેવા દે
એવું ઈવન પૈસા આલ દેવું. હા એ બરોબર આ ડોશીઓ કે ખબર હે કે મને તો રોતો તો હોમો મળે તે એટલે મેં કીધું રોશો નહીં અને ડોહો આવે ને એટલે વસ થઈ જશે તમે પછી ચિંતા કરશો નહીં બધું તમે આવજો ને સમજાવો તો. પણ યાર મારે તમે પૈસા લીધા ને મારે હું સમજાવવાનું યાર તો તમે ક્યાં હો? ના ના હું તો કશું ના કહું આ ડોશી ને તો હે ને પેલા તો બોલે હું એ જ ખબર નહીં પડતી એમ નહીં. હા ઈવન તમે એટલું તો કહો ભાઈ આલસી તમને. વાત સાચી છે. પણ તમે મહેશભાઈના પૈસા લીધા હોય તો તમે આલો તો તમને રવા દે છે હું તો આટલું કહ્યું બીજું કહું હા એટલે હાલ તો ચોઈ લાવું. કેમ અત્યારે તો ચોય ધંધોય નહીં કે આ એક કામ કરો ઘેર છો ના હોય તો અને હું હમણાં આવું હું બરોબર તમે આવો ને તો સમજાવો. હો હા ઘેર હોય તો હાલ તો અત્યારે તો અમે તો ખાલી કરાય પછી તમે ઈવાના ઘેર અમારા ઘેર જો. એટલે હું હાલે તમારે ઘેર જવાનું કે તમારે જવાનું હોય હા રે ઈ જ હશે પણ હું આવું હમણાં જો તમે તાર ફોન કરું. અરે હું કહું છું આ હું ચાચા કરો છો પૈસા તો ભરવા પડે કે નહીં વાત કરો તે પૈસા તો આલવા જ પડશે. હા, એ બે દાડાની વાયદો પણ કરી છે મહેશભાઈએ. 2 દાડા નહીં 2-3 મહિનાનો વાયદો કરવાનો. મહિના હોય. 2 દાડા તો તરત અરે 2 વાંધો દાડા. નહીં, કરો. આ તમે બધી ચર્ચા કરો. લે હાલો તા. એ તમે થોડું બોલજો તો હા. એ તો હું કહીશ. હા, હું કહું છું મને પૂછ્યા વગર કદી પૈસા ના લેતા હો. અમે નહીં લઉં કોઈ નહીં. લઈ લેવું રે બેસો પૈસા એ તો ઘરમાં આપણે વાપરવા નતા ને તે લાયો તો. પૂછવું પડે મને હત્તા વખત પૂછવું પડે. અને જો વાત કરો તે ઘરના અરે પણ મને માલિક થઈ આ જાય. ઉતરાવો. એમ નહીં ઘરના માલિક થઈ જાય એમાં ખાટલા આડા કરી દીધા. મને ઉતરાવો, આટલો બધો ભાર છે. ઉતરાવ હા. ઘરના માલિક ના થઈ ગયા હોય જોડે. આ બધું એ રોટી ખાવાનું બધું લીધું અંગાથી. આ બધું તો જો ઉતરે બધું ફેંકી દીધું છે. આ જો બધો વાહણે નાખી દીધો. તો જો વાહને બહાર નાખી દીધું છે. ભેગો કરી લે બધો. એ કુકે દેખો તમે ગોમાં હું છું આ બગલ દેલો નાખી દીધું છે. એ બધું ભેરી નાખો. ઉડી તું આ હું મેકીને જતી રહી તી ભેગું ના અરે કરાય. હું આ સીધું હું લોહી પી જતો તો મારો કઈ ખબર કે તો હાલાલું લઈ જજે હાલાલ. પેલો કાટલો લાવો બે હવા ખાય માં. એ બેહું નહીં મને તો ચિંતા ફાટી દીધી છે તમે. કશી ચિંતા ના હોય. આટલા થોડું બેહવાતું છે વાત કરો તે. આલી દે આવું આટલા બેહવાનું હોય બેહો. એ વિચારવાનું વિચારતા ને પૈસા નહીં હાલવાના. પૈસા આલી છું કોઈ નાહી જવાના છે. હાલી જો. ગોમ મેલી નાહી જાઉં. આ ઘૂમેલે નું એ ના ઉપર ઉપર. તો હા અહીંયા ઘેર હા આવો બે આવો. અરે આવું કે હોય યાર હાય. હા તુજી હા. ઘરમાં બેસો હે. અરે માતો નહીં બેહું ઘરમાં. માતો. મોય બેહવા દે. અરે મોરે મોરનું કહેવાય. ઉઠી શું શકું તમારું? બરાબર આ ડોશી રે ને તમારો અનામત મને તો વખત દેખાય હે તમો હું તો 2 દાડા સુધી નાહી જાઉં કંટાળી હોય. કંટાળી તાણ અરે બોલ કરે એટલે એવું તાણ પણ કે મને ખબર પડતી નહીં ક્યો કે બાબા. ખબર હો કે ઉલા પડે કભી ઓમો વાપરે તા પૈસા ખબર ના પડે એવો ને. આ ખબર તો પડે પણ હું કહું એક કામ કરો હમણાં એને આવે ને હા. એટલે હું એને સમજાવું હા તમે સમજાવો. બરોબર અને કહું કે 5-6 મહિના રવા દો તારા કપા બપા સીઝન થાય હા એટલે તમને પૈસા આલ દે. આલ દેશે બરાબર બરોબર બરાબર. તમારું કેવું મન છે એ તો મોનાઈ દેજો તમે. તમારે તો લઈ અગત્યું હે ને યુવાના વિશે સારું કહેજો તમે તો આમ પ્રેમ એ તો વાંધો નહીં આમ હું જુઓ. કહું. પછી માણસ હતી બેહો એવા છો હા. એવું બધું કહેજો. કશો વાંધો નહીં તો હું કહું હમણાં આબા દો અરે કે બાબા તો ઓમો કો નથી ખાવા તો. હા, એટલે જ તો. વાત કરો તે. અને તો તારે. કહ્યું. હા જી. આ બંધ થાય ને હા તો મારી પાસે કાઢો કરી દઈએ. હા હા. હા? સારું. હવે બ્રો અને વધારે તો આ માથાકૂટ ના કરતા હોય ને ના ગાય. ના આપણે નહીં નકર કરીએ. તમને ફરીથી બિસ્તરા પોટલા ઉપર કાઢી મેલ છે આ વખત તો રવાય નહીં દે ના ના ફોન લઈને આપણે રવાનું. આવો. ઓ કો બે તો ખરા. એ શું મોય બેઠો પાહો અરે આવો અરે બુડા તું તો મોણા હું આવો આવો આવો. અરે હું પૂછડો આવો યાર અરે આવો તો આ ખરા. તને કીધું મોય બેહવાનું યાર અરે તમે આવો તો અરે ખરા. મારે કશું વાપરવું નહીં યાર
આ મહેમાન અલ્યા મહેમાન યાર તમે યાર હું તમારા ભાઈબંધ છે ને, તમારા ભાઈબંધ. અલ્યા ભાઈબંધને પણ ભાઈબંધને ખબર છે પેલા ટાટા પર અલ્યા હું ટાટા 12 મહિના ટાટા એમ થઈ ગયા હી અરે બેહો તો ખરા. હું બેહા યાર બેહા હું રાશિઓ આપું છું ડોશી, હું કહું ઠંડુ પાણી પી દે. વાત વાપરો, હું કરું. હું કહું આ લોકોને ને હાલ ચોમાસું આવી ગયું બરોબર. અલ્યા ચોમા હમણાં હવારે તો બધું કાઢીને નાખી દીધું આ કરે બહુ મોય લાવી દીધું મારા પોણી બાપા પૈસા બે પોણી તો પીવા હાથ જોડું દીધું માથું મારે પોણી નહીં પીવું યાર તમે તો 25 માણસ વચ્ચે બેહવા વાળા છીએ. લ્યો લ્યો. એટલે તારે કશું કહેતો તારે કહેતો નહીં મારે નહીં પોણી પીવું યાર પોણી ક્યાંથી પીને જ આવ્યો હું. મારું મન રાખો, ગુંટો મારો પાણી લ્યો. તો અલ્યા કેમ ભાઈ યાર તમે યાર તમારા પાસે કોક માંગતું હોય ને તમે યાર 12 મહિને દવડાવો એ થોડું ચાલતું છે યાર મારી વાત વાપરો તમે. હું આપણે યાર પાણી પીવા પછી વાત કરું હા, આગળ. પાણી તો પીવો. મારું કેવું મોડો તમારો કે હું પછી લાગુ હું પછી લાગુ મારા પછી નહીં લાગો ભગવાન ને લાગો ભગવાન તો તમારે હું પછી લાગુ ના લાગુ વાત કરો તે અને અમે રહી ગયા હવે રહી ગયા. લ્યો હાલો બેહો. અલ્યા કોકના પાસે પૈસા લીધા તો હું કહું. ફોન પપ્પા હા વાત એક બે વારી બોલવાની હા, હો બોલો, બોલો. ઈવર બાજુ ને એક મારા બાજુ ને કોકના પાસે પૈસા લીધા કોક ફોન કરો તો ઉપાડવા પડે યાર ઉપાડો પડે યાર. કેટલા ફોન કરે મોબાઈલ માં જોજો દોઢ 10 ફોન કરે યાર 10 ફોન ઓ, તમારો ખરો જ ને. અરે ઘેર મારું બહાર જોતો ને. હા. ઘેર આવીએ ને ઘેર તો કોઈ હોય જ ના યાર નાહી ગયો રે. કોઈ હોય જ ના ડોસી લેવા અહીંયા ના મારા કોઈ કશું કહેવાય ના, ના યાર. હવે એક તરફ કંટાઈ ના બધું કાઢી નાખી દીધું શું કરે યાર પછી હા, એ વાત સાચી, પણ હું કહું વાલાબા, હા તમે એક કામ કરો, મારી સલાહ લ્યો. હા તમે કહો એમ કરો. જો હાલ મહેશભાઈ હે ને ઓને જો આ કપા વાયા બરોબર, કપા હોય એટલે તમે 100 મહિના ખાઈ જો, 100 મહિનામાં તમારા પૈસા હારે આલ દે. તમે કબૂલ છો અરે હું કબૂલ એ નહીં હાલે તમે હાલશો હા, હું હાલે બસ. સાચું કહું પછી યાર આપણે યાર જો હારા બોલે હારા ખરાબ બોલે ખરાબ વાત તમારી બધી સાચી. હું કહું મારી વાત તમે વાપરો પેલા. આરે 100 મહિના હોય રવા દો અને કપા પાક એટલે તમારે પૈસા આલ દે છે. હાઉ. આલ દેશો ને હાલ દે હાલ દે. બરોબર. જો અને હવે આવી રીતે- મારા જો યાર તમે એક વાત ખોવા વાત નહીં પેલા મારી વાત પૂરી થવા દો. હા તમારા જેવા તો જેટલા આવીને જતા રહે યાર એટલે બધા આઈને જતા મારામાં ફેર છે તો એ તો મને ખબર નહીં હોય. અમારે ખેમભાઈ છોકરો હોય યાર એટલે હા, અલ્યા અમારા તકલીફ શું હતી કેમ ના હોય? ઓ તકલીફ હતી ને પૂછો કેવું કરતા હતા પૈસા આલે યાર નતા ચોખ્ખી આખા પાછા કઈ લાયા યાર વ્યાજમાં પૈસા મારા વ્યાજ ભરવું પડે આ મૂડી આવી નહીં યાર ના આવું ના ચાલે યાર. તારે યાર પણ તમે રહ્યા નતા આવતી એટલે તમે ભગવાનના માણસ કહેવો. ભગવાનના માણસ હોય તો ભગવાનના માણસ એવું રાખવું પડે પછી યાર કોણ કોક નું ઉઠાવવું પડે યાર ખબરો? અરે 100 મહિના વાલ દે આવું. તમે મારી વાત વાપરો હવે. આરે તમને 100 મહિના પૈસા ના આલે ને તો આ ફરીથી આવું કર્યું ને ના. તો નાખી નહીં દેવાનું. મારા નાખવું નહીં, હું તમારા બિસ્તરા- પાહન. અરે હું બિસ્તરા પોટલા વાળો હું ઉપડાયો. ઉપડાવા નહીં પૈસા યાર મારા ઉપડાવા નહીં કરીએ પડીએ એટલે પૈસા પૈસા આપવા તમારે પડે. હાલવાની તો વાત છે. આ ઉપાડે નહીં હવે પૈસા તમારા પાસે એવું લેવા નહીં યાર. ના યાર ઓહો, કોણ કાગળ પર ઓહો. લખેલો આ 100 મહિના થઈ જાય આ પૈસા નહીં ના, ના, આલે તો હું આલે અરે મારી જવાબદારી યાર. અલે યાર તારે જવાબદારી બધા આલી આલી જતા રહે પછી કશું કોઈ પેલું કરતું નહીં યાર એ તો પૈસા આલે હોય એને ખબર પડે કે હું થાય કેવું? મારી વાત વાપરતા નહીં તમે યાર લગી રે. હું કંટાળો યાર તમારી વાત પર વાત નતો. ભલ ભલા કંટાળે યાર પૈસા ના આલે એટલે હવે હું થાય? પૈસા વાળવાની જવાબદારી હું લઉં તો ખરો. 100 મહિના દિવાળી આવે. હા તો દિવાળી કીધું તો ખરું. હા, દિવાળી દિવાળી રૂબુ થઈ જાય અલા ને. યાર મારા વ્યાજ હા. નહીં લેવું મારી ખાલી મૂડી આલો તો બહુ હા, તો થઈ પણ મૂડી આવવાની તો વાત થઈ જાય ને યાર. મૂડી આલીશું, મૂડી આલી દે. મૂડી ને વ્યાજ બધું એ. ના ભાઈ મારે કોઈનો વરમનો પૈસો નહીં લેવો મારે વ્યાજ જોતું મારે ખાલી મૂડી રેટ લેવું તો આપો વેચ આપીશું આપણે. અરે તમે ચિંતા કરશો નહીં, તમને પૈસા ના લાવું તો મારી જવાબદારી બસ. હા હા બરાબર. બોલો હવે કોઈ? બરાબર ને? તમારી જવાબદારી હોય અરે યાર મારી યાર. જો પછી યાર આપણો સંબંધ પકડે એવું ના ચાલે ના આપણો સંબંધ નહીં, એ નહીં આલે ને એના પૈસા તો હું મારા પૈસા તમને હા. આલી દઉં. બોલો હવે બરાબર. હવે મંજૂર ને? 6 મહિના બરાબર ફાઇનલ હા 100 મહિના ફાઇનલ. 6 મહિના એક દાડો આગો ના જાવ જો એ તો અમારે બેના હવે. ઓબરો એ તમારું જોવાનું લે હળો દાણા હું આપણે. હું યાર ચાંદનો આવ્યો, હું કંટાળો યાર. આ તમારી વાત જોઈને જ બેઠો તો હું. બરો દૂધ લઈ આવું હું તાર અરે અમુક કોઈ ચા તાપ નહીં આપતો નહીં, અરે તાપ બે બે ઠંડુ મગાવ. ઠંડુ ઠંડુ નહીં નહીં. ઠંડુ કરે હોય તો સારું ત્યાં જફા ના થોત ઠંડા હા, થઈ કેમ જાઓ, ભાઈ? ઠંડા થઈ. હવે લે હળો. હવે મારે બે કરીશું. તું કોમ હા અવાજને હોત કરતો તો ને, હા. આગળ મને હા તમારી જવાબદારી પર રહેવાનું રાખ્યા છે હા કશું બરોબર. વાંધો આ નહીં. દસી તો મને અત્યારથી મારવા કરા. એ તો યાર પૈસા કોને લીધા હોય તો કેવું પડે ઘરમાં પૈસા એ મોને વાત કરવી પડે તો ભાઈ વડાપાની પૈસા લીધા હતા આટલા અમા વાપરવાના એવું કેવું પડે હું કહું આ તો ગાટા ને 3 મહિના ઓન પાસેથી પૈસા હું કઢાવું, તમે હું ટેન્શન લેવા હા તો યાર? ભાઈ કોઈ ચિંતા નહીં હા. બસ તાર. લે હળો. ચલો. ચાલ, શેકો બાપુ કે?
હેલો માર કહું હા હેલો ચેતન આપવું હોય ઘર? ખેતર ઓટો મારવા જવું હોય. તો તમે હાથી રહું જોઈએ રાખજો હાથી આપણે બે રહું આપણે બે પૈસા તમે લીધા અને મોરો હાથી પણ તમે ઘરમાં નહીં ખાધું તો તે કેવું પડે તમારે વાત કરો તે મને આ લાઈ નટાડું બધું ઘરમાં જ ખાધું હોય ને તે લાવ્યો તમે લાવ્યો થોડું બોલાવી છું પણ આપણે બેને ખાધું જ ભાગ નહીં હું ભાગ કેવું પડે કા તે કે મેં પૈસા વાપર્યા હું વાપર્યા પણ લાઈ ઘરમાં ખાલી ખાલી છે આ કોઈ કીધું છે મને હા હું પૈસા લાવ્યો તો બરોબર બરાબર પણ મેં ઘરમાં નહીં વાપર્યા કચો આડાવાળા વાપર્યા નહીં બીજાની દયા ખાતી પેલા જુઠિયા આલ્યા હું પૈસા યાર આ એમ કેવું કતાર વાત કરો તે જુઠિયો હાલ છે ને એનો આપણે કહીએ હા. કે મહિના 2 મહિનાનો વાયદો કરો તો આપણે 6 મહિના કીધા ને હા એટલે આપણે 2 મહિનો માલી દેવું તો ફરીથી મહેશભાઈ નહીં આલું કોક દાડો ઓહો આપણે વ્યવહાર બૂઠો થાય ના હાલ સાચી વાત છે એટલે આપણે આપી દઈએ વ્યવહાર તો રાખવું જ પડે હા જ પેલા જુઠિયા ના લ્યા ને હા એ જુઠિયા પાસેથી દબાણ કરીને લઈ લઈએ આપણે હા હેરો તે શેતમ થતા જતા શેતમ જવું ચાલ અત્યારે શેતમ જઈને શું કરીશું અરે જોતા તો એક જ જેવું ઊંચું છે ને જેવું નહીં ઉભો થતા નહીં બેહાડા હેરો તા આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો હ પણ કેવું ખબર કે તમે કોઈ પણના પાસેથી પૈસા લીધા હોય ભલે આપણા પાસેથી વ્યાજ ના લીધું હોય પણ એનું કદી ખરાબ નહીં કરવાનું અને કેવું કે પૈસા લીધા હોય તો જે ટાઈમ કીધો હોય ને એ ટાઈમે પૈસા એને આપી દેવા પડે અને તમે પૈસા ના આલો એનો ફોન કરો ફોન ઉઠાવો ના તો મોણા કંટાળે એટલે ભાઈ ઘેર આવે ને એટલે આ કર્યું ને એવું કરો એટલે તમે આવું ના કરતા ને આવું ના થવા દેતા પૈસા જે ટાઈમે લીધા હોય એ ટાઈમે આપી દેજો કેમ ભાઈ તમે તમારે જે કહેવું હોય કહી દો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ તો અચૂક કરજો. જય માતાજી. અને આવો સહકાર આપતા રહેજો. ખોટું ના કરતા. જય માતાજી. જય માતાજી.